જીવરામ લગનિયા લગન લઈને આવશું જીવરામ લગનિયા લગન લઈને આવશે એ પાડા ઉપર થઈ અસવાર લગન આયા કરો હે પરા ઉપર થઈ અસવાર લગન આયા કરો જીવરામ લગનિયા માથે મોટો સિંગડ જીવરામ લગનિયા માથે મોટો સિંગડા જીવરામ લગનિયા માથે મોટા સિંગડા જીવરામ લગનિયા માથે મોટો સિંગડા એમના કંઠે કરે રાડો હાર લગન આયા ડુંગળો એમના કંઠે કરે લાલો લગન આયો ડુંગળો તમે જે કર્યા છે તમે જે કર્યા છે ને કરેલાનો એટલે કરેલાનો હાર લટકાઈ લાયા હે યમના કંઠે કરે રાડો હાર લગન આયા ડુંગળો એમના કંઠે કરે લાલો લગન આયો ડુંગળો જીવરામ સગા સંબંધી સર્વે આવશે જીવરામ સગા સંબંધી સર્વે આવશે હે તારા ઉતારે અંગના સંગાર લગન આયા ડુંગળો હે તારા ઉતારે અંગના શણગાર લગન આયા ડુંગળો તારા ઉતારે અંગના સંગાર લગન આયા ડુંગળો હે તારા ઉતારે અંગના શણગાર લગન આયા ડુંગળો જોજો આખું પાછું ના રહી જાય જીવરામ પીઠીઓ તોડીને કરશે બહાદરા જીવરામ પીઠીઓ ચોરીને કરશે પાદરા જીવરામ પીઠીઓ તોડીને કરશે બહાદરા જીવરામ પીઠીઓ ચોરીને કરશે પાદરા એ આપે તારા તો કોની બોલ લગન આયા ડુંગળો હે આપે ઉતારા તો કોની મોય લગન આયા ડુંગળા જીવરામ લીલુડા વહસની પાલકી જીવરામ લીલુડા વહસની પાલકી એ શોભાવંતી શ્રી ફળ ક્યાં લગન આયા ડુંગળો શોભાવંતી નદી પડ્યા લગન આયા ડુંગળા એ શોભાવંતી શ્રી ફળ ક્યાં લગન આયા ડુંગળો હે શોભાવંતી નદી પડ્યા લગન આયા ડુંગળા જીવરામ ચાર જણાએ ગાલી પાલકી જીવરામ ચાર જણાએ ચાલી પાલકી એ પાછળ જોનૈયાનો નહીં પાર લગન આયા
કરીને કઈના વાપર્યું જીવરામ જન્મ કરીને કઈના વાપર્યું જીવરામ જન્મ કરીને કઈના વાપર્યું જીવરામ જન્મ કરીને કઈના વાપર્યું એ તારો એળે ગયો અવતાર લગન આયા તું કરો હે તારો એડે ગયો અવતાર લગન આયા તું કરા મોગા ફૂલનો શીશો રે અંગુ હરતા મોગા સે એ દાદા જમરા હવે જખમાર લગન બોલે આવતો દાદા જમરા વે જખમા લગન બોલે આવતા એ દાદા જમરા હવે જખમાર લગન બોલે આવતો હે દાદા જમરા વે જખમા લગન બોલે આવતા તમે શીતો બજો મોગા મોહનો તમે શ્રી મોગા મોલનો એ મુરત કાઢત નહીં લાગે વાર લગન આયા ઉકળો હે મૂરત કાઢત નહીં લાગે વાર લગન આયા ટુકડા તમે સીધા ભરીને મોઘા મૂલનો મુરત કાઢતા નહીં લાગે વાર આ મોઘું સીધું છે પરમાત્માના નામ રામ નામના નામ રૂપી મોઘું સીધું છે અને એ સીધું લાવવું હોય તો માથું મેલે એ માલખા આ સ્વાદો માથા હાથેનો છે આ સ્વાદો આ નારિયેળ થી મેળાવે એવો નહીં તમે એવું ના માનતા કે અગરબત્તી કરીએ એટલે પતી જાય અહીંયા આગળ માથું મેલે માલ ખાય અહીંયા જેટલો ગોળ ગાલે એટલું ગર્યું થાય કે ના થાય કોના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી ડોક્ટરે ના કહી દીધું તો હવે કોઈ રસ્તો નહીં તમે જેને માનતા હોય એનું સ્મરણ કર્યા કરો પણ માન્યા હોય તારે ને હે વિઠ્ઠલ ખરેખરું જારે ખેતર પાક્યું તારે વાડવ રગણી ગઈ એ આખા તે ગોમનો ફરે આખા તે ગોમનો ફરે પાકવા દીધું નહીં ભગતી એવી કરવી મારા ભાઈ બહેની સીજન બદલાઈ ગઈ હે ભગતી એવી કરવી મારા ભાઈની બીજા બદલાઈ ગઈ ખરેખરી જા સીજન હતી ત્યારે વાતને વિચારી નહીં ઘરે હરી જ્યારે નિજન હતી ત્યારે વાતને વિચારી ફૂફૂ થયું ને ગઈ પણ આવ્યું ફૂફૂ થયું ને પાડે પતાસો થયું ને પાડે બતાસ ફૂફૂ થયું ને પાડે પતાસો થયું ને પાડે બતાસ પાડ
ભગતી એવી કરવી રે મારા બાઈની સિજન બદલાઈ ગઈ ગઈ મોસમ ને છેલ્લે પૂછતી એ થોડી થોડી સમજણ થઈ ગઈ મોસમને છેલ્લે ઉજવીએ થોડી થોડી સમજણ થઈ ખાવા જેવું પાછું નહીં કઈ ખાવા જેવું ભાગ્યું નહીં ગઈ કે છે ના તું ભાઈ ભગતી કેવી કરવી મારા બાઈ સીજન બદલાઈ ગઈ હે ભગતી એવી કરવી રે મારા બાઈની સિજન બદલાઈ ગઈ ભક્તિ કેવી કરવી મારા ભાઈ એની સીઝન બદલાઈ ગઈ ખરેખરી સીઝન હતી તારે વાતને વિચારી નહીં ખુખું થયું ગઢપણ આયા મોટા મોટા પતાહ પાડે શાન ભાન રહ્યું નહીં. ખરેખરી જ્યારે સીઝન હતી તાર ઉદાર અશ્યામ તો સમજત જાર જો તો કારસ મોઢો મોઢો ચઢેલો ને ચઢેલો મણનો મોઢો લેનો ફરે સંતો કેસે હસે એનું ઘર વસે હે વિઠ્ઠલ જાર જો તો મોઢું મણનું મોઢું જાર જો તો શું મોઢું જોઈએ તે હવા મુઠીને આ સરસ મોકો મળ્યો છે હસવાનો હે ખરેખરું જાર ખેતર પાક્યું તાર વાડ વરગણી નહીં આખા ગામનો મય હુંસેટ પડે તે પાકવા દે એવું તમને લાગે નહીં પાકવા દીધું જે આયા એ હુંસેટ જ પડ્યા શકુભાઈ પાકવા દે વિઠ્ઠલ મારે પાકવા દે એવું લાગે તો ગઈ મોસમ ને છેલ્લે પૂછતીએ લોકોના હારી હારી લેરી ગયો તારું મને ફોન થયું ક્યારે મેં થોડુંક આવું બોધો ગાલી મેલ્યો હોત તો સારું ખાવા જેવું પાક્યું નહીં કહીશું ડોક્ટરે છેલ્લે કહ્યું કે હવે જેના બોલતા પણ ખાવા જેવું અમે કશું રહ્યું જ નહીં એવા કોઈ ભક્તિના એવા કોઈ છોડ હણીમય રોપાયા જ નહીં અને કંઈક રોપ્યા તાર અમારા જેવા આઈ રોપી ગયા તાર પાડોશીએ મકેડી નાખો દુખો હોત તોડી નાખી કે એવા મંગોત કે એ ભગત રામ તો ટેવ પડી ના એ બીજું કે શું કે એવું બધું બહુ નહીં કરવાનું કે તે મચેડી નાખ્યું બોલો અમારા જેવા કઈક છોડો રોપીને ગયા ત્યારે કઈક હગો આયા હગો બહુ એમને નહીં બેસી રહેવાનું કે તારે આપણે તો વામે કરવાનું અને વામે કરવાનું આખા ગામનો ફરે રહ્યો એમાં પાછો હગ્ગો હારો આવે હારો ખરો હગ્ગો હારો હા જબરું નામ આલ્યું છે હારો ખરો હગ્ગો હારો संतो कैसे कि मैं बनोई राम का सारा मेरा राम जब हम अरस परस मिले तो खलकत से क्या काम मैं बनोई એટલે બનેવી નહીં એ બનેવી નામ કેમ આપ્યું છે ખબર છે એ આપડા બની ગયા એટલે बनोई એટલે જ્યારે હું રામનો બન્યો તારે મારા માટે સારા મેરા રામ એટલે મારા માટે સારા એટલે પેલા હારા जब हम अरस परस मिले
तो खलकत से क्या काम। ગઈ મોસમ ને છેલ્લે પૂછેથી થોડી થોડી સમજણ થઈ, ખાવા જેવું પાક્યું નહીં કઈ કે છે નટુભાઈ, ખરું કે નહીં? એટલે કહ્યું તમે સીધો ભરી લો મોંઘા મૂલનો, આ સીધો છે, સીધો મોંઘા મૂલનો છે, અને આ સીધું માથાના હાથે મળે એમ છે. પેલું બધું તો રૂપિયા મળે, આ રૂપિયા ના મળે, આ રૂપિયા ના મળે. રૂપિયા ખર્ચવાથી જો મળતી હોત, આ શાંતિ મળતી હોત, આ ભક્તિ મળતી હોત, તો રૂપિયા વાળા આપણા ભાગમાં ના આવવા દે. આવા દે એવા જ લઈ જાત, મારે લઈ જાય કે ના લઈ. એટલે રૂપિયાથી આ મળે એવું નથી. આ તો અરસ પરસ એકબીજાના સહેવાસથી, વ્યવહાર હારા હોય, ચાલ ચલગત હારી હોય, લક્ષણ હારા હોય, સ્વભાવ સારા હોય તો આ વસ્તુ પ્રાપ્ત થાય એવી છે. બાકી પ્રાપ્ત થાય એવી નથી, નહીં થાય. વિઠ્ઠલ મહારાજ અમારે એક ભાઈને કેન્સર થઈ, 35 લાખ રૂપિયા ખર્ચો કર્યો તોય ના મટ્યું. હમણાં હજુ કાલે બેહાડું, અરે સોમવારે રાવજી મહારાજ 35 લાખ રૂપિયા ખર્ચો કર્યો તોય ના મટ્યું. અમારે હગાને એવું થઈને અમે જ દવાખાનામાં વડોદરા લાયા હતા. નોર્મલ ખર્ચા 8-10 હજાર મટી ગયું. કે હારું તમારે કેમનું મટી ગયું? મેં ભાઈ તો ખોરાક હારા રાખવા પડે, એના વ્યવહાર હારા રાખવા પડે, એની ચાલ ચલગત હારી રાખવી પડે. હા, અને એક જ જગાએ જ વિશ્વાસ રાખવો પડે. પણ અહીં જતી તો દવા કરાવે પછી પાણી પીવા જાય. આમ પાણી પીને આવે પણ આમ ચોક પજે લાગવા જાય. આવા 35 લાખ ખર્ચા કર્યા તે એ બધા તમે તારો આવી કામ કરી જાય કે અમે તો કહે ગયા જ નહીં. ડોક્ટર એ જ ભગવાન, આ દર્દ ના તો ડોક્ટર ભગવાન. એમણે કહ્યું એ પરમણ કરતા ગયા, મટી ગયું. અને તમે લોકોની વાતે ચટ્યા. અહીં લઈ જાવ, પેન લઈ જાવ, પેન પાણી પાહીને મટી જાય, પેન દોણા જોવાને મટી જાય, પેન આવું કરન મટી જાય. અરયા ફર્યા બધા પાકવા ના દે. આ જગતમાં બધું આપણું નથી. આપણો પણ કોક એક ધણી હોવો જોઈએ કે ના હોવો? હા, આ તમારો વગડો હોય ને, વગડો એટલે એની ચરો મોટો હોય, ચરો એમાં આપણી ભેંસો હોય, ગાયો હોય, છૂટી મેળ દેવાની. સવારમાં ધોઈને પાણી પાણી છૂટા મૂકી દેવાનું. આખો દાડો ચારો ચરે, ખાઈ પીવે એ કે તમારે તે હોંચ પડે એટલે એમને ઢહેડી નામવું પડે, ઢહેડવા ના પડે. ત્યાંથી આમ હંકેરીએ તો હેડ હેડ એટલે તરત હેડતો 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 ગામમાં પહેરે. અને ગામને પેસીને જો એનો ખીલો હોય તો જઈને ઉભો રહે. ઉભો રહે કે ના ઉભો રહે? હા, એને જ ખીલે જઈને ઉભો રહે. પણ કયો જે ધણિયા તો ઢોર છે, એ જેના કોઈ ધણી હોય એ ધણિયા તો ઢોર હોંચ પડે એટલે ખીલે આઈને ઉભો રહે. અને આ ધણી વગરનો અરયો આવે. જેના માથે કોઈ ધણી ના હોય એ અરયા ઢોર જેવા, એ હોંચ પડે કોઈ ખીલે આઈને ના ઉભો રહે. ભાઈ ઉભો આ ખીલો છે, આ ખીલો જો કેટલા બધા આઈને ફર્સ્ટ ક્લાસ બધા બેઠા છે. એક થઈને બધું કેવું ખીલે આઈને બેઠું છે. ધણિયા તું ઢોર છે, બધું ખીલે આઈને બેઠું છે. રમેશ મારે એમ ધણિયાતા ઢોર અને હરયા ઢોરમાં ફેર. જીવરામ લગનિયા લગન, આપણે લગન લઈએ એટલે પેલા લગન લઈને કોક આવે ને. હા, પડે લગન પડે લઈને આવે. જીવરામ લગનિયા લગન લઈને આવશે. અત્યારે તો ગાડીઓ લઈને આવે, સ્કૂટરો લઈને આવે, બાઇક લઈને આવે, બધું આવે. ચેદારે એવું કહેવાય પેલા લગનમાં ઘડિયો લગન, પેલો
એમનું વાહન હોય પાછું, પાડા ઉપર બેસીને આવે, નહીં કેતા કઈ. જીવરામ લગનિયા માથે મોટા સિંગડા, એમના કંઠે કરેણાનો હાર. તમે જે કર્યા છે ને કર્મનો હાર લટકાઈને લઈને આયા છે. બધો સરવાળો તારો હયાત વાગી ગયો. એ જેની જોડે ડાબો દોરો કાઢ્યો છે એ મય લખેલું હશે. જેની જોડે વાડકી વ્યવહાર કર્યા છે એ બધા મય તમારા નોંધ બોલતો બોલે કે ના બોલે. તમે એવું સમજો મેં પાડોશીને આલ્યું ના, પાડોશીના રૂપમાં એવો જ છે હિસાબ લેવા વાળો. ના તમને ખબર પડતી હોય કરણ સોનાનું દાન કરતો હતો અને સોનાનું દાન કરતો એનું અવસાન થયા પછી પછી એને જ્યારે તો લઈ ગયા તારે પછી એને કહ્યું મને ભૂખ લાગી છે એટલે કે હોનાનો ઢગલો આલ્યો તો ને લો ખાવ. એ તો અહીં કઈ હોનું લેવા નતા આયા, પણ એવું સમજતો તો હું ગરીબને દાન કરો. ના, ગરીબના રૂપમાં એવા હિસાબ લેવા આવતા હતા. અહીં આપણે બીજા લેવા આવે શકુભાઈ. એમના કંઠે કરેલાનો હાર, તમારા તમામ કરેલાનો હાર એ કંઠે લટકાઈ ફરસ વિઠ્ઠલ. હા, આ તો થોડો ભણેલો ગણેલો હોશિયાર હતો, થોડો વિઠ્ઠલ મહારાજ ભણેલો ગણેલો થોડો હોશિયાર હતો. એટલે પાણી પાવાની એને હોટલ ખોલેલી, પરબ પાણી પાવાની પરબ ખોલેલી, ઠંડુ ફર્સ્ટ ક્લાસ પાણી પાય. તે પેલા જમરા જ્યારે આવે ને તારે એની જ પાણી પીવે, એમ તો જ પાણી પીવે, એમ તો જ પાણી પીવે. તે ઓળખણ થઈ, વાર્તાલાપ થઈ, પહેચાન થઈ, ઓળખણ. કોણ છો તમે? કે અમે આવ્યા છીએ. હા હા હા, ઓળખણ થઈ. એક દાડે એનો જ નંબર આવ્યો, એક દાડે એનો જ નંબર કે હવે તમારો નંબર આવ્યો છે. પાણી પીવા બેઠા ને પછી કહ્યું તમારી પાસે 1 કલાક છે, તમારી પાસે 1 જ કલાક જે કરવું હોય કરી લો, હેડો. કે પછી હવે અમે તમને જ લેવા આવ્યા. પેલા એ હોશિયાર હતો કે કશો હતો નહીં. હાર કે કલાક રોકાઈ જાવ. એટલે ફર્સ્ટ ક્લાસ એમના માટે જમવાનું બનાવ્યું, દાળ ભાત શ્રીખંડ પૂરી એ તે ભાત ભાતનું બનાવ્યું અને હારી પેટનું ખવડાયું. ખાઈને પછી તો અડધો કલાક જેવું બચ્યું હતું. એટલે જમરાએ કહ્યું જો અડધો કલાક છે તો લગીને હું આરામ કરી લઉં, તો લગીને જે કરવું હોય કે કશું હતું. તે હવે ઊંઘી જ આડા પડ્યા, જરી આડા પડ્યા. એટલે ઓણે શું કર્યું, જે પેલો હતો ને ચોપડો એમાં એનું જે પહેલું જ નામ હતું ને તે લૂખી નાખ્યું, છેલ્લું લખ્યું, છેલ્લું. જમણા તો પછી ટાઈમે તો ઉઠી જ જાય, એનો તો નિયમ હોય. ટાઈમ હતો ને પછી ઉઠ્યા કે લે હળો ટાઈમ પૂરો થઈ ગયો, લાવ પેલો ચોપડો. કે ચોપડો કાઢ્યો રાવજીમાં, ચોપડો કાઢ્યો. એટલે પછી એને જમરાએ કહ્યું કે ભાઈ તમે અમારી બહુ સેવા કરી, તમે અમારી બહુ સેવા કરી, અને આવું જમવાનું તો અમારે તો હોતું જ નહીં. ફર્સ્ટ ક્લાસ તમે જમાડ્યા છે. હું તમારા ઉપર રાજી થયો અને તમારા ઉપર ખુશ થઈ ગયો. હવે હું વિઠ્ઠલમાં પહેલેથી લેવાનું પડી મેલી, છેલ્લે ચાલુ કરું. હારું જાઓ તો હલવો કે છેલ્લે ચાલુ કરશો તાકે હા હું તમારા ઉપર ખુશ થઈ ગયો. હવે પહેલો ઉપર ही પડી ગયેલું, ન્યાચે ચાલુ કરું કે તારે એનો જ નંબર. અહીં કોઈની હોશિયારી ચાલતી એવું ને એવું જો રવા દીધું હોત, જો ફક્ત રાજી જ રાખ્યા હોત તો તારું કોમ પતી જાય. પણ આ હોશિયારીમાં ભાગો નહીં ખસતો
એની જ હોશિયારી એનો નંબર લાયક ના શકુભાઈ નંબર આવી જાય હો જીવરામ લગનિયા માથે મોટો સિંગડો તારા હેમના કંઠે કરેલાનો હાર ખરું સગો સંબંધી સર્વે આવશે બધાય આવશે તારા પહેરેલો કોડે ઘડિયાળ તારી પહેરેલી વ્યાટીઓ રડતો જશે અને વ્યાટી ખ્યાસતો જશે તને સમજે રડતો જાય ને કોને બુટીઓ કાઢતા જાય રડતા જાય ને આ બધા શણગાર તારા કાઢી લે છે એ તમને એવું લાગે રડે ના એ બધું વ્યાટીઓ ખ્યાચે હવે એક જગ્યાએ ભજનમાં ગયેલા બધી વાતોચીતો કરી તેનું ફરિયામાં અવસાન થયું તે કાઢ્યું જ નહીં કશું વિઠ્ઠલમાં એક બેનનું અવસાન થયું છે ના બુટીઓ હોનાના બુટીઓ પહેરેલો નાકે વારી ફર્સ્ટ ક્લાસ પહેરેલી હાથે વેટી પહેરેલી કાઢ્યા જ નહીં તો કોઈ અડે જ નહીં કાઢશો નહીં કે રવા દો હા મેં ભજનમાં સાંભળ્યું હતું કે આવું દસવા દોડે જાય લઈ ગયા ભાઈ ધોન રાખજો હો હકીકત તમને કહું છું લઈ ગયા પછી એનો અગ્નિ સંસ્કાર કર્યા હોજના લગભગ 5, 5:30, 6 વાગ્યાનો સુમાર થયેલો કમ્પ્લીટ કરી દીધા હવારમાં ફૂલો વારવા ગયા હવારમાં ફૂલો વારવા ગયા ત્યાં તો ફૂલોનું ઠેકાણું જ નહીં ફૂલોનું વારવા ગયેલા હરવા ફૂલો જ દેખાતા નહીં કઈ ગયો પેલી વેટીઓ ખોરવા વાળા ચારવા વાળા દેવતા હોય ચારી પેલું બધું ખોરી લઈ ગયા એટલે મને હોજે લાગવાય નહીં દીધું હોય અત્યારે કોઈ કેવા સારું હો મોકા મેં એના બુટીઓ હે કે વારી બારી બધું કે છે ભાઈ લગાડી જ લીધી હોય કે છે ફોનું તો બરે નહીં ભાઈ ચારી હવામાં તો દેવતાનું ઠોકાવ નહીં ફૂલા તો દેખાય જ નહીં એ તમે જુઓ ને કેવું છે જગ મરેલા ને ફૂલ ડાટને જુઓ ને કેવું છે જગ મરેલા ને ફૂલ ડાટને છે તમે જુઓ ને કેવું છે જગ મરેલા ને ફૂલ ડાચડે તમે જુઓ ને કેવું છે જગ મરેલા ને ફૂલ ડાચડે ભલે જીવ તો હોય ભગત એના ઉપર પથ્થર વેરે ભલે જીવ તો હોય ભગત એના ઉપર ચૂક હોય ખીલી એને દિવાલમાં મારે ને તે જેમ મારે એમ દિવાલમાં પેલી ચૂક જાય ને અંદર પેસતી જાય જેમ મારે એમ પેલી ચૂક અંદર પેસતી જાય અને જેમ ચૂક મય પહે એમ લોકો વધારે મારે માર ખાય ને અને એક અથોડું આમ કરી મારે અને જે વાક્યો થઈ જાય ના માર ખાય અને મારે જ નહીં ખાવાનું વાંકો થઈ જાય અને સીધો એને મારે જ કર્યું છે આ જગતના નિયમ એ તમે જુઓ ને કેવું છે જગ મરેલા ને ફૂલ ડાચડે જુઓ ને કેવું છે જગ મરેલા ને ફૂલ ડાચડે
મરેલા બાપના ફોટા મઢાવે મરેલા બાપના ફોટા મઢાવે મરેલા બાપના ફોટા મઢાવે મરેલા બાપના ફોટા મઢાવે ફૂલહાર બનાવીને એને પહેરાવે ફૂલહાર બનાવી એને પહેરાવે જીવતો બાપને મારેલા મરેલા ને ફૂલ ડાચડે જીવતા બાપને મારેલા મરેલા ને ફૂલ રગડે છે નાગ પહોંચમના નાગ પૂજે છે નાગ પંચમના નાગ પૂજે છે નાગ પહોંચમના નાગ પૂજે છે નાગ પંચમના નાગ પૂજે છે પીઠ ઉપર લીટા પાડીને નમે 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 છે જીવતા નાગની કરે ઘાત મરેલા ને ફૂલ ડાચડે છે જીવતા નાગની કરે ગાત મરેલા ને ફૂલ રગડે છે જુઓ ને કેવું છે જગત મરેલા ને ફૂલ ડાચડે છે જુઓને કેવું છે જગત મરેલા ને ફૂલ રગડે છે જગમાં નરસૈયો ભક્ત કહેવાયો જગમાં નરસૈયો ભક્ત કહેવાયો જીવતા સુધી હલકો ગણાયો જીવતા સુધી હલકો ગણાયો દુખડો પડ્યો છે અપાર મરેલા ને ફૂલ ડાચડે છે દુખડા પડ્યા છે અપાર મરેલા ને ફૂલ રગડે છે મરેલાની પૂજા એ તો લીટા ગણાય છે મરેલાની પૂજાએ તો લીધા ગણાય છે દેખા દેખી કરે અને વાદળા કહેવાય છે દેખાદેખી કરે ને વાદળા કહેવાય છે વાડીલાલ જીવતા પૂજે ભગત મરેલા ને ફૂલ ડાચડે છે વાણીલાલ જીવતા પૂજે ભગત મરેલા ને ફૂલ રગડે તમે જુઓ ને કેવું છે જગત મરેલા ને ફૂલ ડાચડે તમે જુઓ ને કેવું છે જગત મરેલા ને ફૂલ રગડે છે તમે જુઓ ને કેવું છે જગત મરેલા ને ફૂલડો ચઢે ચઢે કે ના ચઢે એક બેનના ઘરવાળા 1 વાગે જમવા આયા દરરોજ 12:30 1 વાગે આવતા હતા થોડુંક મોડું થયું આવા કોમ્પર વાળી શેડ આડો પડેલો પેલો વહેલો આવીને કે હાથ પગ ધોઈને કે લે હે ખાવા કાળ મોડું થયું તા પેલો શું કે ખબર હમણે દાઢી પડી કે કાઢીને ખાઈ લો રમેશ મારા હવા કલ્યાણ થાય વિઠ્ઠલ મારા ચમનું થાય અહીં એવો યાદ પછી એક દાડે ના હોય તેદા ફોટા હોમું બેહે અરે રે કે તમે મને કહેવાય ના રહ્યા કે તમે શાયદ દુખાવ ઉપડ્યો મન કહ્યું હોત તો દવાખાનામાં લઈ જાત બોન લંકા લૂંટાઈ ગયા પછી તેદાર પાણી માગતા હતા ના લ્યું અને હું પાણી એમ લે અને 10 જણને કઈ આવે મારે જ બોલ કે એમને તરાપ્યા વગર ચાય નહીં પીવાની મારે જ એમને પેલું ખવડાવવાનું લો અને અતાતાર
વાટે નતો જોતો. એવા ખાવા આવે તેમાં તો આમ કે મારે ખાવા જેવું રહ્યું જ નહીં. આજ ખાવાની ઈચ્છા નહીં કે પણ પેલું ખાઈ લીધું. આ ભક્તિમાં ભલે વાર ના આવે કે રમેશ ભક્તિ ના તો ભલે વાર એમાં આવે છે. જે ખરેખરી સાચી ભક્તિ કરે છે એને આ ભક્તિ પડે છે. એટલે આ કરતે 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 આવા કાર્યક્રમની અંદર જતે 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 આવું સાંભળતે સાચું જે છે એને પકડી અને એને ચાલુ કરવા જેવું છે. ખરું કે નહીં? જેમ જીવનમાં એક જ વસ્તુ આપણા જીવનમાં એક દેવ હોય એમ મજા છે. 33 કરોડ દેવતા બતાયા છે. ચેતન તો 33 કરોડ નામે નહીં ખબર. અને કોને ખબર છે? 10-12 જણ જાણતો હશે. લોકોએ એવું બટકાડી દીધું હે 33 કરોડ હે 33 કરોડ હે 33 કરોડ. આ એક માણસ કેટલા ભાગમાં આવે? બધાય આપણા નહીં. આપણા તો કોણ છે? વિઠ્ઠલ નહીં. હા, પેલું હાપોલ્યું ને આપણે ફળ્યા નહીં લ્યા કરતા વિઠ્ઠલ કોણ? હા, ફળ્યા. એક બેનના ઘરવાળા મરી ગયા ને વિઠ્ઠલમાં, તે ખેતમ ગયા તા તો પેલા હાપોલ્યું થઈને આમ આડા પડેલા. તે પેલા એ કહ્યું કે છે હવે તો છાલ મેલો અહીં આડા પડ્યા વિઠ્ઠલ મારા ત્યાં જતા રહ્યા. ઘેર આવીને વહુને કહ્યું કે બેટા ધોન રાખજે કે તા હરા થયા છે. ખેતરમાં જાઉં ને તો કે ધોન રાખજે તા હરા થયા છે. આજે આયા તા ખેતરમાં આયા તા. વહુ વિચાર કરવા હરાજ મરી ગયા છે આયા તે હમણાં ઘરવાળાને કહ્યું કે હોબરો બા હું કહેતી આપણે ધોન રાખવી પડે કે તું ધોન રાખજે કે હારું જવું છે. તે એકદા વહુ પાછળ ને હાહુ આગળ ખેતર ચોપલી ખોલી અને મહી પેઠો હાહુ આગળ અને હવે હાફ જોયો તે તો ગૂંકતો તો આની ઉભો જ રહે. પેલો ચંપલ નો અવાજ ના આવ્યો એટલે હાહુ એ પાછું વળી જોઈતો તો વહુ આખું ઓડીને ઉભો રહેલો કે બેટા કોનું આખું ઓઢો કે મારા હરા છે કે તે વેલા પાછા એ છોકરા વહુ હે એ ખબર નહીં પડતી છે. ખેતરમાં વાંટો મારે એટલે એ આપણા થઈ ગયા અને આપણા હોય મોનતા હોય છે રડી જ જુઓ. તે કોકે કહ્યું હોય છે કે આપણા હોય તો તે તો કે છે જોવાનું એમ કે છે વાલ કરવાનું. તે વાલ કરવા હજુ કેપ તો ગઈ જ નહીં કે બાપન વાળાની કેપ પર આ કેપન ગયા હા બોલ્યા થયા તો હજુ ફૂફાડા મારો હતો તારો હણી જો નોય તારો શકુભાઈ. એટલે બધાય આપણા છે એવું નહીં. આવો તારે આપણે આરતી પ્રસાદ તો ટાઈમ થયો છે પાછો રહી ના જાય નહીં એટલે આરતી પ્રસાદ આપણે કરીશું. પણ જીવનની અંદર સંતો જ્યારે આપણને સાચી સલાહ આપણને આપતા હોય એટલે બધું આપણું છે એવું નથી. આપણું કોણ છે એને થોડી સમજી લેવાની જરૂર છે. ખરું કે નહીં? એટલે આ વખત અને મોકો આપણને મળ્યો છે. દર વર્ષે આપણે જ્યારે આવા કાર્યક્રમ કરતા હોય ત્યારે હનીભાઈ આપણે નાતે